ધોરણ 11 સાયન્સના નવા લેક્ચરની અંદર આપનું સ્વાગત છે. આપણે છેલ્લે ત્રુટીઓનું સંયોજન જોયું હતું કે સરવાળા અને બાદબાકીમાં હોય ત્યારે નિરપેક્ષ ત્રુટી શું થાય, ગુણાકાર અને ભાગાકારમાં હોય ત્યારે સાપેક્ષ ત્રુટી કે પ્રતિશત ત્રુટી કઈ રીતે મેળવવી એનો અભ્યાસ કર્યો હતો. એને લગતો એક એક્ઝામ્પલ છે કે ભૌતિક રાશિ આપી z = a�3 b⁴ upon c⁴ into d ની અંદર a b c અને d ના માપનમાં મહત્તમ સાપેક્ષ ત્રુટી અથવા તેમ કહું પ્રતિશત ત્રુટી અનુક્રમે 1%, 2%, 3% અને 4% હોય તો z ના માપનમાં સાપેક્ષ ત્રુટી અથવા તો પ્રતિશત ત્રુટી મેળવો. તો તમને એના માપનમાં પ્રતિશત ત્રુટી એટલે ડેલ્ટા એ અપોન એ ઇન્ટુ 100% થાય એ કેટલી આપી 1%. બીના માપનમાં એટલે ડેલ્ટા બી અપોન બી ઇન્ટુ 100% કેટલી આપી 2%. સીના માપનમાં એટલે ડેલ્ટા સી અપોન સી ઇન્ટુ 100% કેટલી આપી 3%. અને ડીના માપનમાં એટલે ડેલ્ટા ડી અપોન ડી ઇન્ટુ 100% કેટલી આપી 4%. તો મેળવવાની છે ઝેડના માપનમાં પ્રતિશત ત્રુટી. તો યાદ કરો કે જો કોઈ ભૌતિક રાશિ ગુણાકાર હોય, ભાગાકાર હોય અને ઘાત હોય તો એની સાપેક્ષ ત્રુટીનું સૂત્ર શું થાય? ડેલ્ટા ઝેડ અપોન ઝેડ ઇઝ ઇક્વલ ટુ એનો ઘન છે તો ઘાત આપણે આગળ લઈ લેતા યાદ છે, ડેલ્ટા એ 3 ડેલ્ટા એ અપોન એ થાય. ગુણાકારમાં હોય તો શું થાય? સરવાળો 1/2 ઘાત છે તેને આગળ લઈ લેતા ડેલ્ટા બી અપોન બી. ભાગાકારમાં હોય તો પણ શું થાય? સરવાળો જ થાય પ્લસ સીનો વર્ગ છે તો 2 ને ક્યાં લઈ લેતા આગળ ડેલ્ટા સી અપોન સી વત્તા ડેલ્ટા ડી અપોન શું થાય? ડી. પણ તમારે મેળવવાની છે પ્રતિશત એટલે અહીંયા ગુણાકારમાં 100% અને આના ગુણાકારમાં 100%, એટલે બધાયના ગુણાકારની અંદર 100% આવશે. તો 3 ગુણાકારમાં ડેલ્ટા એ અપોન એ ઇન્ટુ 100% એટલે 1% થયા વત્તા 1/2 ડેલ્ટા બી અપોન બી ઇન્ટુ 100% કેટલા થાય? 2% વત્તા 2 ગુણાકારમાં ડેલ્ટા સી અપોન સી ઇન્ટુ 100% કેટલા થયા? 3% વત્તા ડેલ્ટા ડી અપોન ડી ઇન્ટુ 100% એટલે 4%. રેડી? તો 3 વત્તા 1 વત્તા 6 વત્તા 4, 3 ને 1 4 ને 6 10 ને 4 14, યાની કે જવાબ આવશે 14%. રેડી? તો આ એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ અને આ રીતના એમસીક્યુ નીટની અંદર પૂછાય, JEEની અંદર પૂછાય એવી શક્યતા પૂરેપૂરી છે. ઓકે, હવે નવા ટોપિક ઉપર આવીએ. સાર્થક અંક એટલે શું? આમ તો આ લાસ્ટ ટોપિક અને પછી આપણે પારિમાણિક સૂત્રો જોવાના છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પારિમાણિક સૂત્રો. સાર્થક અંક કોને કહે છે? અને સાર્થક અંક નક્કી કરવાના નિયમો. એની ભૌતિક રાશિની અંદર તમે કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરતા હોય, દાખલા તરીકે આ રૂમની લંબાઈ માપવાની કીધી 2.345 મીટર આવી, જેમાં તમે 2.34 માટે નિશ્ચિત છો, ચોક્કસ છો કે 2.34 તો છે, પણ 5 માટે તમે અનિશ્ચિત છો. તમે માપન કરો તો ક્યાંક 4 અને 5 ની વચ્ચે ક્યાંક આવે છે આંકો. તમે 5 લીધા, યાની 2.34 માટે તમે નિશ્ચિત છો, તમને ખબર છે 2.34 તો આવશે જ, પણ 5 માટે તમે અનિશ્ચિત છો, શ્યોર નથી. તો સાર્થક અંકોને ગણવા 2 3 4 3 ને એમ નહીં, આ બધાયને સાર્થક અંક જ ગણવા. યાની કોઈ પણ ભૌતિક રાશિના પ્રાયોગિક મૂલ્યમાં જે માટે તમે નિશ્ચિત છો, ચોક્કસ છો અને જેના માટે અનિશ્ચિત અચોક્કસ છો, એ બધાયને સાર્થક અંક તો ગણવાના જ.
ભલે એના માટે તમે શ્યોર નથી, પણ એને તમારે સાર્થક અંક તો ગણવાનો જ. રેડી? એની સાર્થક અંકોને કહે છે કે કોઈ પણ ભૌતિક રાશિના પ્રાયોગિક માપનમાં ચોક્કસ ઉપરાંત અચોક્કસ આ બધાયના સાર્થક અંક તરીકે ગણવાના. તો સાર્થક અંક નક્કી કરવાના નિયમો કે કોને સાર્થક અંક ગણવો, કોને સાર્થક અંક નહીં ગણવો. તો પહેલો નિયમ કે બધા જ શૂન્યતર, શૂન્ય સિવાયના અંકો હોય એને સાર્થક અંક ગણી જ લેવાના. યાની હું એમ કહું કે 2, 4, 5, 6 કિલોગ્રામ કોઈકનું દળ છે તો આ બધા શૂન્યતર જ છે, શૂન્ય સિવાયના. તો સાર્થક અંક કેટલા થયા? 4. તરીકે લંબાઈ છે 1.34 સેન્ટીમીટર. તો બધા જ શૂન્ય સિવાયના છે તો સાર્થક અંક કેટલા થયા? 4. યાની શૂન્ય સિવાયના જેટલા અંકો એ બધાને સાર્થક અંક ગણવા. પ્રશ્ન શૂન્યમાં આવે, પણ બીજો નિયમ બે શૂન્યતર વચ્ચેના પૂર્ણાંક હોય કે અપૂર્ણાંક હોય, બે શૂન્યતર વચ્ચેના અંકોને, વચ્ચેના શૂન્યને સાર્થક અંક ગણવા. બીજો નિયમ ઇન્ટરેસ્ટિંગ. યાની કે હું એમ કહું કે એક લંબાઈ છે 20 અથવા 2003 મીટર. તો 2, 3 તો છે, પણ આ બે શૂન્યતરની વચ્ચેના શૂન્યને સાર્થક અંક ગણવા. તો સાર્થક અંક કેટલા થયા? 4. 2, 0, 0 અને 3, 4 સાર્થક. અને એમ કહું m = 1.2034. તો આમાં સાર્થક અંક કેટલા? તો આ બે શૂન્યતરની વચ્ચેના શૂન્યને સાર્થક અંક ગણવા. તો 1, 2, 3, 4, 5 અને 6. તો સાર્થક અંક કેટલા થયા? 6. રેડી? યાની કે હું એમ કહું કે ઘનતા છે 3.000020 તો આમાં સાર્થક અંક કેટલા? તો આ બે શૂન્યતરની વચ્ચેના છે 3 શૂન્ય, તો એને ગણવા અને આ 0 નહીં ગણવા. તો 1, 2, 3, 4, 5, 6 અને 7. તો સાર્થક અંક કેટલા? 7. રેડી? તો નિયમ ઇન્ટરેસ્ટિંગ. પહેલું બધા શૂન્યતર યાની શૂન્ય સિવાયના અંકોને સાર્થક અંક ગણવા જ. બીજો બે શૂન્યતર વચ્ચેના શૂન્યને સાર્થક અંક ગણવા. ત્રીજો નિયમ સંખ્યા 1 કરતાં નાની. જો 1 કરતાં નાની એનો મતલબ 0 પોઈન્ટ આવે, યાની કે 0.0023 સેન્ટીમીટર છે. યાની કે કોઈ સંખ્યા 0 કરતાં નાની તો એના દશાંશ ચિહ્નની જમણી તરફના પ્રથમ શૂન્યતરના ડાબી તરફના શૂન્યને સાર્થક અંક ગણવા નહીં. ઇન્ટરેસ્ટિંગ ત્રીજો નિયમ. જો સંખ્યા 1 કરતાં નાની તો દશાંશ ચિહ્નની જમણી તરફના પ્રથમ શૂન્યતરના ડાબી તરફના શૂન્યને સાર્થક અંક ગણવા નહીં. યાની હું એમ કહું 0.02305 કિલોગ્રામ. તેમાં સાર્થક અંક કેટલા? તો પેલા બધા શૂન્યતરને તો ગણવાના જ, બે શૂન્યતર વચ્ચેના શૂન્યને ગણવાનો, આને ગણવાનો નહીં. ત્રીજો નિયમ શું કહે કે સંખ્યા 0 કરતાં નાની, 1 કરતાં નાની એટલે 0 પોઈન્ટ, તો એના પ્રથમ શૂન્યતરની ડાબી તરફના શૂન્યને ગણવાના નહીં. તો સાર્થક અંક કેટલા થયા? 4. ચોથો નિયમ કે પૂર્ણાંક સંખ્યામાં અંતિમ શૂન્યતર ની જમણી તરફના શૂન્યને સાર્થક અંક ગણવાને. એની સંખ્યા પૂર્ણાંક એની 2, 3, 000 છે. હાલ તો અંતિમ શૂન્યતર છે એની જમણી તરફ 3 શૂન્ય છે પણ એને ગણવા નહીં. તો આમાં સાર્થક અંક કેટલા? 2. એની 1, 0, 2, 3,
500 તો આમાં સાર્થક અંક કેટલા? શૂન્યતરને તો ગણી જ લેવાના, બે શૂન્યતરની વચ્ચેના શૂન્યને ગણી જ લેવાના, પણ અંતિમ શૂન્યતર પૂર્ણાંક છે એની જમણી તરફના શૂન્યને ગણવાના નહીં. તો 1 2 3 4 અને 5 તો સાર્થક અંક કેટલા? 5. પાંચમો નિયમ છે, ઇન્ટરેસ્ટિંગ છે કે સંખ્યા દશાંશ ચિહ્નવાળી સંખ્યાના અંતિમ શૂન્યતર ની જમણી તરફના શૂન્યને સાર્થક અંક ગણવા. ઇન્ટરેસ્ટિંગ કે જો સંખ્યા દશાંશ ચિહ્નવાળી 1.2300 છે તો કેટલા સાર્થક અંક? તો 1 2 3 તો શ્યોર, હાલો, પણ આ ત્રણને ગણવા કે નહીં? તો તમે ચોથા નિયમ પ્રમાણે નહીં જતા. ચોથો નિયમ પૂર્ણાંક સંખ્યા માટે છે, પણ દશાંશ ચિહ્નવાળી હોય તો અંતિમ શૂન્યતરની જમણી તરફનાને ગણવાના. તો 1 2 3 4 5 અને 6 તો સાર્થક અંક કેટલા? 6. રેડી? ફરીથી 5 એ 5 નિયમ ઇન્ટરેસ્ટિંગ યાદ રાખવાના. પહેલો નિયમ કે બધા જ શૂન્યતર શૂન્ય સિવાયના અંકોને સાર્થક અંક ગણી જ લેવાના. બીજો નિયમ, બે શૂન્યતરની વચ્ચે જો કોઈ શૂન્ય આવ્યો તો એને ગણી જ લેવાનો સાર્થક અંક. ત્રીજો નિયમ, સંખ્યા 1 કરતા નાની યાની 0 something તો દશાંશ ચિહ્નની જમણી તરફના શૂન્યતરની ડાબી તરફના શૂન્યને ગણવાના નહીં. ચોથો, જો સંખ્યા પૂર્ણાંક હોય તો અંતિમ શૂન્યતરની જમણી તરફના શૂન્યાંકને ગણવાના નહીં, પણ દશાંશ ચિહ્નવાળી હોય તો અંતિમ શૂન્યતરની જમણી તરફના શૂન્યને સાર્થક અંક ગણવા. રેડી? તો એની ઉપરથી તમારે મને કહેવાનું છે, પહેલા પોઝ કરી અને એમાં કહેવાનું અને પછી જો એમાં કેટલા સાર્થક અંકો છે અને ક્યાં ક્યાં છે. આમાં કેટલા સાર્થક અંક અને ક્યાં ક્યાં? 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 આમાં કેટલા સાર્થક અંક ને ક્યાં ક્યાં? આ વસ્તુ તમારે પોતાની રીતે કરવાની છે. હલો જોઈએ આપણે. તો આમાં દશાંશ ચિહ્ન શૂન્યતરની વચ્ચેના શૂન્યને તો ગણી જ લેવાના. શૂન્યતર તો હોય જ. ઓકે, આને ગણવો કે નહીં? પાંચમો નિયમ જો એને ગણવાનો. પાંચમા નિયમમાં શું કે દશાંશ ચિહ્નમાં અંતિમ શૂન્યતરની જમણી તરફના શૂન્યને સાર્થક અંક ગણવો. તો એ 0 ગણવો તો 1 2 3 4 5 અને 6 સાર્થક. ક્યાં? 2 0 0 3 4 અને 0 સાર્થક અંક છે. આમાં જો કેટલા? ઓકે, 3 અને 2 તો છે જ, બે શૂન્યતર વચ્ચેના શૂન્ય છે, પરંતુ આ બંનેને ગણવા ન ગણવા, કારણ કે પૂર્ણાંકમાં અંતિમ શૂન્યતરની જમણી તરફનાને ગણવાના નહીં. તો આમાં સાર્થક અંક કેટલા? 4. આમાં કેટલા? તો કે 2 અને 3 એની વચ્ચેનાને તો ગણવાના. આને ગણવાનો? હા ગણવાનો. પાંચમો નિયમ. આ બેને ગણવાના? એ બેને નહીં ગણવાના. તો કેટલા થયા? 1 2 3 4 અને 5. કેટલા થયા? 5. આમાં જો 1 અને 2 તો છે, એની બંને વચ્ચેના શૂન્ય નહીં ગણવાનો, અને દશાંશ ચિહ્નમાં આ નહીં ગણવાના છેલ્લા શૂન્યને. 1 2 3 4 5 અને 6. આમાં કેટલા? આ બે 0 ગણવાના, આ બે 0 ગણવાના, કારણ કે શૂન્યતર વચ્ચેના શૂન્ય છે, અને આને ગણવાનું. તો 1 2 3 4 5 6 7 અને 8. રેડી? તો આ સાર્થક અંકો છે. આજે એટલું જ રાખશું.